ઓકે, કેમ છો બધા? મજામાં છો? લોકડાઉનનો આનંદ લેતા હશો, ઘરે નવું જમતા હશો, બારે મહેરબાની કરી બહાર ના નીકળજો, તો કારણ વગર ખોટી લટારો ના મારજો. હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2, બાર સાયન્સ બાયોલોજી. આવૃત બીજધારી વનસ્પતિ અથવા સપુષ્પી વનસ્પતિમાં તમને એવું થતું હશે કે સર આ તો પહેલા આકૃતિ દોરેલી જ હતી. તમે 11 સાયન્સની અંદર વનસ્પતિ અંતઃસંરચના અને વનસ્પતિ બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરી ચૂક્યા છો. એનાટોમી અને મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ. એનાટોમી એન્ડ મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ. તો આપણે અત્યારે વાત કરીએ મોર્ફોલોજી, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. કેમ આની જરૂર પડી? તો હવે શાંતિથી સમજજો. આપણે ભણવાનું છે સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન. ફરીથી આવૃત બીજધારી વનસ્પતિમાં પ્રજનન એટલે આપણો બેઝ એકદમ ક્લિયર હોવો જોઈએ કે આવૃત બીજધારી વનસ્પતિના લક્ષણ શું છે. આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન થાય છે. કયું પ્રજનન? લિંગી પ્રજનન થાય છે. તો એના માટે જવાબદાર કોણ છે? જવાબદાર પુષ્પ હોય તો પુષ્પનું નિર્માણ કેવી રીતે થાય છે? પુષ્પનું નિર્માણ થયા પછી પુષ્પની રચના શું છે? પુષ્પની રચનામાં જે આવશ્યક 4 ચક્ર છે એ 4 ચક્રની આપણે બેઝિક ઇન્ફોર્મેશન આપણે 11 સાયન્સમાં ભણી ચૂક્યા છીએ, પણ અહીંયા સૌથી વધારે આપણે ડિટેલમાં ભણવાનું છે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. ઓકે, એટલે આપણે પાયાથી શરૂઆત કરીએ તો દરેકને ઈઝીલી સરળતાથી દરેક વસ્તુની ખબર પડી શકે. શાંતિથી ધ્યાન આપજો. આવૃત બીજધારી વનસ્પતિ તમે ભણ્યા છો કે કોઈ પણ લાક્ષણિક વનસ્પતિ હોય એની અંદર 2 તંત્ર તમને ઈઝીલી જોવા મળે છે એકદમ સરળતાથી. સૌથી પહેલું તંત્ર છે પ્રરોગતંત્ર અને બીજું તંત્ર છે મૂળતંત્ર. એકદમ શાંતિથી સમજો. સૌથી પહેલું કયું તંત્ર છે? પ્રરોગતંત્ર. અને બીજું કયું તંત્ર છે? મૂળતંત્ર. હવે સમજવાની વસ્તુ એ છે પ્રરોહ એટલે શું? તો એની વ્યાખ્યા તમે ભણેલા છો કે વનસ્પતિના બીજના, તમે ભણ્યા છો બીજની અંદરથી જ્યારે બીજાંકુરણ થાય ત્યારે ઉપરાક્ષ અને અધ્રાક્ષ, જેને રાક્ષ તરીકે તમે ઓળખતા હતા, ભ્રૂણધરી. ઉપરાક્ષનો ભાગ કે જે ભૂમિમાંથી બહાર ધન પ્રકાશાનુવર્તી, ઋણ જલાનુવર્તી, ઋણ ભૂવર્તી દિશામાં આગળ વધે, જેને આપણે શું કહેતા હતા? પ્રરોહ. એનાથી રચાતા તંત્રને પ્રરોહ તંત્ર. અને અદ્રાક્ષમાંથી આદિમૂળમાંથી જેનો વિકાસ થતો હતો, જે મૂળ તંત્રનું નિર્માણ કરતા હતા. 2 પ્રકારના મૂળ તંત્ર તમે ભણેલા છો, એકદળી મૂળ અને તંતુમય મૂળ અને સોટીમય મૂળ. ઓકે, આપણે અત્યારે ડિટેલમાં નથી જોવું. આપણે સમજવાની વસ્તુ એ છે કે પ્રરોહ તંત્રની અંદર વાત કરવામાં આવે તો પ્રરોહ તંત્રમાં કોનો સમાવેશ થાય? તો સૌથી મુખ્ય ધરી, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? પ્રકાંડ. પછી પર્ણ. અને મૂળ તંત્રમાં જોવા મળે છે આપણને મૂળ. એટલે કે વનસ્પતિના મુખ્ય 3 અંગો છે. કયા? મૂળ, પ્રકાંડ અને પર્ણ. પણ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતામાં એક નવું અંગ ઉમેરાય છે જેનું નામ છે પુષ્પ. જેનું નામ શું છે? પુષ્પ. શાંતિથી સમજો. આવૃત બીજધારી વનસ્પતિની અંદર 4 અંગો તમને ફરજિયાત જોવા મળશે. કયા 4 અંગો? તો સૌથી પહેલું છે મૂળ, બીજું છે પ્રકાંડ અને ત્રીજું કયું છે? પર્ણ અને ચોથું મુખ્ય પુષ્પ. ફરીથી મૂળ, પ્રકાંડ, પુષ્પ અને પર્ણ. હવે આપણે સમજવાનું એ છે કે પર્ણનું નિર્માણ ક્યાંથી થાય. આ ફોર એક્ઝામ્પલ પાર્શ્વીય શાખા છે. શાંતિથી બેટા સમજો. પ્રકાંડની સૌથી ટોચ ઉપર આવેલી કલિકાને અગ્રકલિકા કહેવાય. આ અગ્રકલિકા પ્રકાંડની લંબ અક્ષની વૃદ્ધિ માટે જવાબદાર હોય. પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો હોય, તમને ખબર છે પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો હોય એને શું કહેવાય? કક્ષ. અને આ કક્ષમાંથી જે શાખા નીકળે એને શું કહેવાય? કક્ષકલિકા. કક્ષમાં જે તમને કલી નિર્માણ પામે તો એને શું કહેવાય? કક્ષકલિકા. ફરીથી કક્ષ એટલે શું? પ્રકાંડ અને પર્ણની વચ્ચે રચાતા કોણને શું કહેવાય? કક્ષ. અને એમાંથી જે કલિકા નીકળશે એને શું કહેવાય? કક્ષકલિકા. આ કક્ષકલિકાનો વિકાસ થઈને શેનું નિર્માણ થશે? પાર્શ્વીય શાખા. શેનું નિર્માણ થાય?
પાર્શ્વીય શાખા. હવે આપણે એક વસ્તુ સમજવાની છે, પર્ણનું નિર્માણ ક્યાંથી થાય. તમે 11 સાયન્સ બાહ્યાકાર વિદ્યાની અંદર ભણ્યા હતા. પર્ણનું નિર્માણ હંમેશા શેમાંથી થાય? પ્રકાંડ ગાંઠ. પર્ણનું નિર્માણ હંમેશા શેમાંથી થાય? પ્રકાંડ ગાંઠ. શાંતિથી સમજજો, આ ચેપ્ટરને લગતું જ છે એટલે ફરીથી ભણાવશું. ઓકે, પર્ણ પ્રકાંડના જે ભાગમાંથી ઉદ્ભવ પામે તે ભાગ કયા નામથી ઓળખાય? પ્રકાંડ ગાંઠ. અથવા તો તમે એવું કહી શકો કે પ્રકાંડ ગાંઠના વિસ્તારમાંથી પર્ણનું નિર્માણ થાય છે. બે પ્રકાંડ ગાંઠ વચ્ચેના અંતરને શું કહેવાય? આંતરગાંઠ. શું કહેવાય? આંતરગાંઠ. આ બે પ્રકાંડની ગાંઠ વચ્ચેના અંતરને શું કહેવાય? આંતરગાંઠ. સીધી વસ્તુ છે. તમે શેરડીની અંદર એવું જોયું હશે, શેરડી તમે બધા જ જોઈ હશે, ખાધી પણ હશે, બહુ મજા આવે ઉનાળામાં, હે ને? ધ્યાન આપજો. આ શેરડી છે, બાંબુ સ્ટીક, સુગર કેન જેને કહીએ છીએ. અહીંયા તમે આવી ગાંઠ જોઈ હશે, અહીંયા એક બીજી ગાંઠ હોય. તમે જ્યારે શેરડી ખાતા હોય ત્યારે તમને આ ગાંઠ નડે. આ ગાંઠને આપણે શું કહીએ? પ્રકાંડ ગાંઠ. બે ગાંઠ વચ્ચેના અંતરને શું કહેવાય? આંતરગાંઠ. તો આંતરગાંઠની લંબાઈ જેટલી વધે એટલી શેરડીની લંબાઈમાં શું થશે? વધારો. અને આંતરગાંઠની લંબાઈમાં જેટલો ઘટાડો થશે એટલી શેરડીની હાઈટમાં શું થશે? ઘટાડો. તો હવે આપણે એ સમજવાનું છે કે ગાંઠ માંથી જ પર્ણનો ઉદ્ભવ થાય અને બે ગાંઠ વચ્ચેના અંતરને શું કહીશું આપણે? આંતરગાંઠ. દરેકને ખબર પડી ગઈ હશે. ઓકે, ફરીથી જોઈ લો. આવૃત વિદ્યારી વનસ્પતિની અંદર ચાર મુખ્ય અંગો જોવા મળે: મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. હવે આપણે વાત કરીશું કે ગાંઠ એટલે શું ખબર પડી ગઈ છે, આંતરગાંઠ એટલે શું ખબર પડી ગઈ છે. હવે આપણે ભણવાનું એ છે સપુષ્પી વનસ્પતિ. તો એનો મતલબ પુષ્પ એટલે શું? તો પહેલો પ્રશ્ન તમને એ થવો જોઈએ કે પુષ્પ શું છે. તો અત્યાર સુધી તો આપણે એવું સમજતા હતા કે પુષ્પ એ વનસ્પતિનું સૌથી આકર્ષક અંગ છે કે જે આપણે એને બગીચામાં જઈએ તો તોડી લઈએ, તોડીને પછી જો અંદર કોઈ ઈચ્છા થાય અંગો જોવાની તો જોઈએ, નકર પછી કોઈકને આપી દઈએ અથવા તો ભગવાનને ચડાવીએ, અથવા તો અલગ અલગ પ્રકારની આપણી લાગણી, જેમ કે દુઃખ હોય, કોકને માન આપવું હોય. ઘણી વખત નથી આપણે ફૂલનો હાર પહેરાવતા. ઓકે, અતિથિ સત્કાર માટે પણ આપણે પુષ્પનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે આપણી સંસ્કૃતિ છે, વર્ષોથી એ સંસ્કૃતિમાં ચાલી આવી છે. આપણે ભગવાનને સવારમાં પુષ્પ ચડાવીએ, જેમ કે કમળ હોય, ગુલાબ હોય, જાસૂદ હોય. પણ આપણે વૈજ્ઞાનિક સંદર્ભમાં ભણવાનું છે કે વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ, એમાં પુષ્પનું મહત્વ શું છે. તો સીધી વસ્તુ સમજો, પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. ફરીથી શું? પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. તો એનો મતલબ એવો થયો, આપણે ભણ્યા હતા પ્રજનનની વ્યાખ્યા, તો યાદ કરો ફરીથી પ્રજનનની વ્યાખ્યા. કોઈ પણ સજીવ પોતાની પુખ્તાવસ્થાએ, ફરીથી શું? કોઈ પણ સજીવ પોતાની પુખ્તાવસ્થાએ પોતાના જેવા સજીવનું નિર્માણ કરે, એ ઘટનાને આપણે શું કહેતા હતા? પ્રજનન. તો સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન અંગ કયું? પુષ્પ. તો વનસ્પતિમાં પુષ્પ ક્યારે આવશે? સીધી વાત છે, વનસ્પતિમાં પુષ્પ ત્યારે આવશે કે જ્યારે વનસ્પતિ પરિપક્વ થશે. વનસ્પતિના પરિપક્વ થવાના તબક્કાને શું કહેવાય? વાનસ્પતિક તબક્કો. ચેપ્ટર નંબર 1 માં આપણે ભણી ગયા. કોઈ પણ સજીવ પ્રજનન કરતા પહેલા એને વૃદ્ધિના સમયગાળામાંથી પસાર થવું પડે. વનસ્પતિમાં આ સમયગાળાને વાનસ્પતિક તબક્કો કહેવાય અને પ્રાણીમાં આ સમયગાળાને શું કહેવાય? જુવેનાઇલ તબક્કો. તો હવે સમજો, તમે કોઈ પણ વનસ્પતિ લાવ્યા છો, સીધી વસ્તુ છે, ધ્યાન આપજો. એને તમે કુંડામાં વાવી છે. હવે આ વનસ્પતિનું ફક્ત અંકુરણ થયું છે, સહેજ આટલું અંકુરણ થયું. તો શું આ વનસ્પતિમાં પુષ્પ આવશે? નહીં. કેમ નહીં આવે? તો વનસ્પતિ પોતાના પરિપક્વતાના સમયે પહોંચશે અને શેનું નિર્માણ કરશે? પુષ્પ.
તો એનો મતલબ શું થયો કે વનસ્પતિમાં જ્યારે પુષ્પ આવે ત્યારે વનસ્પતિ કેવી થઈ ગઈ કહેવાય? પ્રજનનક્ષમ અથવા તો પરિપક્વ. સમજણ પડી ગઈ? તો પુષ્પ બને શેમાંથી? પુષ્પ નિર્માણ શેમાંથી પામે? તો એ હવે ટોપિક આપણે સમજવાનો છે. ધ્યાન આપી દેજો બેટા કે પુષ્પ એ શું છે. તો ખબર પડી ગઈ, પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પ ત્યારે જ આવે કે જ્યારે વનસ્પતિ વાનસ્પતિક તબક્કામાંથી પસાર થાય અને પ્રજનન યોગ્ય બને. આપણે દ્વિદળી વનસ્પતિની અંદર કેપ્સેલા નામની વનસ્પતિ, કઈ વનસ્પતિ? કેપ્સેલા. આ કેપ્સેલા નામની દ્વિદળી વનસ્પતિને આદર્શ સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. કારણ કે સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતા બધા જ લક્ષણો કેપ્સેલા નામની વનસ્પતિમાં જોવા મળે છે. આ વનસ્પતિ સરળતાથી તમે જોઈ શકો છો. મોટા ભાગના મેદાનો ક્રિકેટનું હોય, ફૂટબોલનું હોય, હોકીનું હોય અથવા તો જાહેર બગીચા હોય એની કિનારીમાં ચોમાસા પછી શિયાળાની ઋતુની અંદર તમે સરળતાથી આ વનસ્પતિને ઉગેલી જોઈ શકશો. એના પુષ્પ એકદમ નાના ઝીણા સફેદ વાદળી કલર જેવા તમને જોવા મળે છે અને સરળતાથી તમે એને ઓબ્ઝર્વ પણ કરી શકો છો. સરળતાથી તમે એનું નિર્દેશન પણ કરી શકો છો. એટલે કેપ્સેલા નામની દ્વિદળી વનસ્પતિ એ આદર્શ સપુષ્પી વનસ્પતિ છે. ઓકે, તો હવે આપણે એ વાત કરવાની છે કે પુષ્પનું નિર્માણ કેવી રીતે થાય. બે પ્રકારના પુષ્પ બનતા હોય છે. અગ્રકલિકા ઉપર પણ પુષ્પનું નિર્માણ થાય, કક્ષકલિકા ઉપર પણ પુષ્પનું નિર્માણ થાય. તો કેવી રીતે નિર્માણ થાય આપણે એ તો જોયું કે પુષ્પર્ણ શેમાંથી ઉદ્ભવે છે? પ્રકાંડની ગાંઠમાંથી. ફરીથી ધ્યાન આપજો, પર્ણનો ઉદ્ભવ શેમાંથી થાય છે? પ્રકાંડની ગાંઠમાંથી. કક્ષ પણ શેમાંથી ઉદ્ભવે છે? પ્રકાંડ અને પર્ણના ખૂણામાંથી. જેને કક્ષમાંથી ઉદ્ભવતી કલિકાને આપણે શું કહીએ છીએ? કક્ષકલિકા. ઘણી વખત કક્ષકલિકા પુષ્પમાં ફેરવાય તો ક્યારેક અગ્રકલિકા પણ શેમાં ફેરવાતી હોય છે? પુષ્પમાં. તો આપણે એ જોવાનું છે કે કલિકાનું રૂપાંતરણ શેમાં થાય? પુષ્પમાં. ફરીથી સમજો, કલિકાનું રૂપાંતરણ શેમાં થાય? પુષ્પમાં. તો આપણે એ સમજીએ. પહેલા આપણે આને મેગ્નિફાઈડ કરીએ. આ અગ્રકલિકા છે. એક્ચ્યુઅલી આ અગ્રકલિકા કેવી હશે? તો તમે જોશો ને તો એકદમ ઝીણી આવી રચના હશે. જે આગળ એક પાંદડું હશે, નાનું પર્ણ, આની નીચે એક બીજું નાનું પર્ણ હશે, આની નીચે એક બીજું નાનું પર્ણ હશે. પણ આ એટલી બધી નજીક હશે એટલે તમને એક પાંદડાનો નાના નાના પર્ણનો શું દેખાશે? સમૂહ. સીધી વસ્તુ છે. ફરીથી સમજો, અગ્રકલિકા કે કક્ષકલિકા શું હશે? તો અગ્રકલિકા અને કક્ષકલિકા જેની આંતરગાંઠનું અંતર કેવું હશે? ખૂબ ઓછું. એટલે કહી શકાય કે આંતરગાંઠ એકદમ નજીક હશે. આંતરગાંઠ એકદમ નજીક હોય, તમે જોયું છે અગ્રકલિકામાં 3, 4 કે 5 નાના નાના પર્ણ એકબીજાની કેવા જોવા મળે? એકદમ નજીક. તમે એને અલગ કરીને જુઓ તો તમને આવી રચના જોવા મળે. એને તમે અલગ કરીને જુઓ, એની વચ્ચે જેમ જેમ, હવે સમજો સીધી વસ્તુ છે, જેમ અગ્રકલિકાનો વિકાસ થશે એટલે કે આંતરગાંઠમાં જેમ વધારો થતો જશે એમ પર્ણ એકબીજાથી કેવા ખસતા જશે? દૂર ખસતા જશે. તો આપણે સમજવાનું એ છે કે અગ્રકલિકા અને કક્ષકલિકા પર્ણમાં પુષ્પમાં રૂપાંતરિત કેવી રીતે થાય. તો એ સમજતા પહેલા આપણે થોડું ઘણું પુષ્પ વિશે સમજી લઈએ. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પ મુખ્ય 4 ચક્ર ધરાવે છે. વજ્રપત્રનું બનેલું વજ્રચક્ર, દલપત્રનું બનેલું દલચક્ર, પુંકેસર ભેગા મળીને પુંકેસર ચક્ર અને સૌથી મહત્વનું ચોથું ચક્ર છે સ્ત્રીકેસર ચક્ર. લાક્ષણિક પુષ્પની અંદર 4 ચક્ર જોવા મળે તમને. વજ્રપત્ર ભેગા મળીને વજ્રચક્ર, દલપત્ર ભેગા મળીને દલચક્ર, પુંકેસર સાથે મળીને પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર સાથે મળીને શું બનાવશે? સ્ત્રીકેસર ચક્ર. તો હવે આપણે એ સમજો કે આ બધા ચક્ર કાર્ય કેવી રીતે કરે, નિર્માણ કેવી રીતે પામે અને આ 4 ચક્ર બન્યા પછી શેનું નિર્માણ થાય? પુષ્પનું. શેનું નિર્માણ થાય? તો હવે સમજો પુષ્પનું નિર્માણ કેવી રીતે થશે. એકદમ સરળ ટોપિક છે કે પુષ્પ કેવી રીતે બને. તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે અગ્રકલિકાના ટોચના ભાગે, ફરીથી શું? અગ્રકલિકાના ટોચના ભાગે પ્રકાંડનો ભાગ, કોનો ભાગ? પ્રકાંડનો ભાગ સંકુચિત બની કાં તો ચપટો કાં તો ઘુમ્મટ આકારની રચના બનાવે. કાં તો તમને કેવો લાગશે? ચપટો
હા તો કેવું બનશે ઘુમ્મટ આ ઘુમ્મટ આકાર છે આ અર્ધચંદ્રાકાર આકાર અથવા તો ચપટો એકદમ બની જશે તો આ રચનાને તમે શું કહેશો પુષ્પાસન શું કહેવાય પુષ્પાસન જે દંડ ઉપર હશે એને શું કહેવાય પુષ્પ દંડ હવે સમજવાની વસ્તુ એ છે કે વજ્ર ચક્ર શેનું બનેલું વજ્ર પત્ર દલ ચક્ર શાનું બનેલું છે દલ પત્ર પુંકેસર ચક્ર શાનું બનેલું છે પુંકેસરોનું સ્ત્રીકેસર ચક્ર શાનું બનેલું છે સ્ત્રીકેસર હવે દીકરાઓ સમજો કે આ વજ્રપત્ર દલપત્ર પુંકેસર અને સ્ત્રીકેસર બધા ભેગા મળી એક અલગ અલગ ચક્રનું નિર્માણ કરે છે પણ આ વજ્રપત્ર દલપત્ર પુંકેસર અને સ્ત્રીકેસરને પર્ણના સમમૂલક ગણવામાં આવે છે પર્ણના સમમૂલક એટલે પર્ણ જેવા જ ગણવામાં આવે છે તો એનો મતલબ શું થયો કે વજ્રચક્રનું નિર્માણ એ કોનું રૂપાંતરણ છે પર્ણનું દલપત્રનું નિર્માણ એ કોનું રૂપાંતરણ છે પર્ણનું પુંકેસરનું નિર્માણ એ શું છે પર્ણનું રૂપાંતરણ સ્ત્રીકેસર પણ પર્ણનું રૂપાંતરણ એટલે આપણે એને કહીએ છીએ વજ્રપત્ર દલપત્ર પુંકેસરને આપણે કહીએ છીએ લઘુ બીજાણુ પર્ણ શું કહીએ છીએ લઘુ બીજાણુ પર્ણ અને સ્ત્રીકેસરને પણ શું કહીએ છીએ મહાબીજાણુ પર્ણ એટલે કે આપણે એને પર્ણના સમમૂલક ગણીએ છીએ તો સીધી વસ્તુ હવે અહીંયા કનેક્ટેડ થાય છે કે પર્ણનો ઉદ્ભવ શામાંથી થાય છે પ્રકાંડ ગાંઠ તો એનો મતલબ વજ્રપત્ર પણ એક પ્રકારનું પર્ણ છે દલપત્ર પર પર્ણ છે પુંકેસર પર પર્ણ છે અને સ્ત્રીકેસર પણ શું છે પર્ણ તો આ બધાનું નિર્માણ શેમાંથી થતું છે પ્રકાંડની ગાંઠમાંથી હવે અહીંયા ધ્યાન આપો અગ્રકલિકા છે એનો જેમ જેમ વિકાસ થશે એમ ગાંઠ વચ્ચેનું અંતર શું થશે વધતું જશે હા કે ના જેમ ગાંઠ વચ્ચેનું અંતર વધશે એમ બે પર્ણ વચ્ચેની લંબાઈમાં પણ શું થશે વધારો પણ જો તમે અગ્રકલિકાને સંકુચિત કરી નાખો તો શું થશે સીધી વસ્તુ સમજો અહીંયા એક પર્ણ છે અથવા તો પર્ણનું બનેલું ચક્ર છે બંને બાજુ પર્ણના બનેલા શું છે ચક્ર આ બીજી ગાંઠ ઉપર પણ સેમ એવી કન્ડિશન છે ફોર એક્ઝામ્પલ સમજો હવે તમે આ બે ગાંઠ વચ્ચેનું અંતર ઘટાડી દેશો તો શું થઈ જશે આ ચક્ર ઉપર આ ચક્ર આવી જશે એટલે કે એક ચક્ર ઉપર બીજું ચક્ર બીજા ચક્ર ઉપર ત્રીજું ચક્ર બધા ચક્ર એકબીજાની શું થઈ જશે નજીક થઈ જશે સેમ કન્ડિશન શેમાં જોવા મળે છે પુષ્પમાં શું થાય તો પ્રરોહની ટોચ ફરીથી સમજો વ્યાખ્યા પ્રરોહની ટોચ સંકુચિત બની એટલે કે અગ્રકલિકા હોય કે કક્ષકલિકા હોય એટલે કે પ્રરોહનો ભાગ સંકુચિત બની પ્રકાંડની ગાંઠમાંથી વજ્રચક્ર દલચક્ર પુંકેસર ચક્ર અને શેનું નિર્માણ થાય છે સ્ત્રીકેસર ચક્ર તો તમે એવું કહી શકો કે પ્રકાંડની ટોચ કોણ છે પુષ્પાસન તો પુષ્પાસનની ઉપર જે બધા ચક્ર ગોઠવાય છે તેનો મતલબ શું થયો કે બધા વચ્ચેની આંતરગાંઠ કેવી હશે નહિવત ના બરાબર એટલે કે બધા ચક્ર તમને એકબીજાની કેવા દેખાય છે ખૂબ નજીક કેવા દેખાય છે ખૂબ નજીક જો સૌથી પહેલું કયું ચક્ર આવશે વજ્રચક્ર એના પછી ખૂબ જ આકર્ષક દલચક્ર એના પછીનું ચક્ર કે જેને તમે કયા નામથી ઓળખો છો પુંકેસર એના પછીનું ચક્ર સૌથી અંદરનું સૌથી છેલ્લું જેને શું કહેવાય સ્ત્રીકેસર ચક્ર સૌથી પહેલું કયું ચક્ર વજ્ર ચક્ર
એના પછી દલ ચક્ર, એના પછી પુંકેસર ચક્ર અને એના પછી સ્ત્રી કેસર ચક્ર. તો એકદમ સરળ, સમજવામાં સરળ વસ્તુ છે કે પુષ્પ શું છે? તો પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે કે જે સંકુચિત પ્રરોહમાંથી બને. શેમાંથી બને? સંકુચિત પ્રરોહ. અથવા તો તમે એવું કહી શકો કે પ્રકાંડના ટોચના ભાગમાંથી બને. તો પ્રકાંડનો ટોચનો ભાગ કોણ થયો? પુષ્પાસન. પુષ્પાસન ઉપર 4 ગાંઠ હોય. પહેલી ગાંઠમાંથી વજ્રચક્ર બને, બીજી ગાંઠમાંથી દલચક્ર, ત્રીજી ગાંઠમાંથી પુંકેસર ચક્ર અને ચોથી ગાંઠમાંથી શેનું નિર્માણ થશે? સ્ત્રી કેસર ચક્ર. શેનું નિર્માણ થશે? સ્ત્રી કેસર ચક્ર. આમ વનસ્પતિની અંદર 4 ચક્ર જોવા મળે. હજી મારે તમને એક વધારાનો એક ટોપિક સમજાવવો છે જેનું નામ છે પુષ્પાધાર. તમે આ શબ્દ સાંભળ્યો હશે. પુષ્પાધાર એટલે શું? તો તમે જોયું તો સૌથી પહેલું કયું ચક્ર છે? વજ્ર ચક્ર. સમજો, આ વજ્ર ચક્ર છે. પુષ્પાસન, પુષ્પાસનની ઉપર શું છે? વજ્ર ચક્ર. હવે વજ્ર ચક્રની ગાંઠ એટલે કે વજ્ર ચક્ર પ્રકારની જે ગાંઠમાંથી ઉદ્ભવે અને એની ઉપર તમને દલપત્ર જોવા મળે. આ બે વચ્ચે અંતર હોય. તો એનો મતલબ શું થયો? કે જ્યાંથી વજ્રચક્ર ઉદ્ભવે છે અને જ્યાંથી દલપત્ર એટલે કે દલચક્ર ઉદ્ભવે છે એ બે વચ્ચે, ફરીથી ધ્યાન આપજો, શું? દલચક્ર અને વજ્રચક્ર વચ્ચેની આંતરગાંઠ અહીંયા કેવી હતી? નહીવત. પણ અહીંયા બે વચ્ચે આંતરગાંઠમાં શું જોવા મળે? વધારો. એટલે કે વજ્રપત્ર અને દલપત્ર બે વચ્ચે તમને શું જોવા મળશે? આંતરગાંઠ. એટલે કે દલપત્ર જે ગાંઠમાંથી ઉદ્ભવે અને વજ્રપત્ર જે ગાંઠમાંથી ઉદ્ભવે એ બે વચ્ચે તમને શું જોવા મળે? પ્રકાંડનો પ્રરોહનો ભાગ, જેને તમે શું કહો છો? આંતરગાંઠ. બે ગાંઠ વચ્ચેના અંતરને શું કહેવાય? આંતરગાંઠ. તો આ ભાગને શું કહેવાય? પુષ્પાધાર. શું કહેવાય? પુષ્પાધાર. તો ઘણી વખત એવું સમજાવી દેવામાં આવે છે કે પુષ્પાધાર એટલે શું? તો પુષ્પને આધાર આપે એ પુષ્પાધાર. ચલો કહી શકો છો આવી રીતે, પણ એની પ્રોપર વ્યાખ્યા કેવી હોય તો શું થાય? તો પુષ્પાધાર એટલે દલપત્ર જે પ્રકારની ગાંઠમાંથી ઉદ્ભવે અને વજ્રપત્ર જે પ્રકારની ગાંઠમાંથી ઉદ્ભવે એ બંને વચ્ચેની અવકાશને શું, એ બંને વચ્ચેના ગાંઠના આંતરગાંઠના વિસ્તારને શું કહેવાય? પુષ્પાધાર. હવે તમે હોમવર્ક એક લખી લો. તમે મને વિડીયોની કમેન્ટમાં જવાબ આપજો કે કઈ વનસ્પતિનો પુષ્પાધાર ખોરાકનો સંગ્રહ કરી ફળનું નિર્માણ કરે છે? શું પ્રશ્ન? કઈ વનસ્પતિનો પુષ્પાધાર ખોરાકનો સંગ્રહ કરી ફળનું નિર્માણ કરે છે? ખબર પડી ગઈ? ઓકે, તો હવે આપણે આગળ ચલાઈએ. દરેકને રચનામાં ખબર પડી ગઈ હશે. પહેલું પુષ્પ શું છે ખબર પડી ગઈ છે. આવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ. પુષ્પ શું છે? પુષ્પ કેમ ઉદ્ભવે? પુષ્પના ઉદ્ભવતાની સાથે પુષ્પની અંદર કયા આવશ્યક 4 ચક્ર હોય? આ 4 ચક્રનું નિર્માણ પ્રકાંડની ગાંઠમાંથી થાય છે જે સંકુચિત પ્રરોહ છે. પુષ્પ એ અગ્રકલિકા અને કક્ષકલિકાના રૂપાંતરણથી પણ બની શકે. પુષ્પનું નિર્માણ વનસ્પતિ પ્રજનન યોગ્ય બને ત્યારે જ થાય છે. ઓકે, ખબર પડી ગઈ? હવે આપણે એક નાની વ્યાખ્યા બતાવી દઈએ, પછી આપણે આના પછીના લેક્ચરમાં ચેપ્ટરની આગળ વધારીશું. વ્યાખ્યામાં એકદમ સરળ વસ્તુ છે કે એક પુષ્પોદ્ભિદ વનસ્પતિ અને બહુ પુષ્પોદ્ભિદ વનસ્પતિ. આ ભૂસી નાખું, ધ્યાન આપજો. એક પુષ્પોદ્ભિદ વનસ્પતિ અને બહુ પુષ્પોદ્ભિદ વનસ્પતિ. બે પ્રકારની વનસ્પતિ જોવે, એક પુષ્પોદ્ભિદ વનસ્પતિ અને બહુ પુષ્પોદ્ભિદ વનસ્પતિ. એક પુષ્પોદ્ભિદ વનસ્પતિ એટલે શું? તો પોતાના જીવનમાં
ફક્ત એક જ વખત અથવા તો એક જ સમય માટે પુષ્પનું નિર્માણ કરે તેવી વનસ્પતિને શું કહેવાય? એક પુષ્પોદ્ભિદ વનસ્પતિ. ફોર એક્ઝામ્પલ, એક વર્ષાયુ વનસ્પતિ, દ્વિવર્ષાયુ વનસ્પતિ, અપવાદ સ્વરૂપે વાંસ. આ વાંસ એવી વનસ્પતિ છે કે જે 50 થી 100 વર્ષ સુધી જીવતી હોય પણ પોતાના જીવનમાં એક જ વખત પુષ્પનું નિર્માણ કરે, પ્રજનન કરે, પુષ્કળ પ્રમાણમાં ફળનું નિર્માણ કરે અને મૃત્યુ પામે. એટલે અપવાદ સ્વરૂપે તમને કોણ જોવા મળશે? વાંસ. એના સિવાય સ્ટ્રોબિલેન્થસ કુંતિયાના નીલકુરંજીત નામની વનસ્પતિ કે જે 12 વર્ષે એક વખત પુષ્પનું નિર્માણ કરે. ઓકે. એના પછી વાત કરીએ બહુત પુષ્પોદ્ભિદ વનસ્પતિ, એટલે કે જે વનસ્પતિ પોતાના જીવનમાં એક થી વધુ વખત, એટલે ઘણી બધી વખત પુષ્પનું સર્જન કરે, એક થી વધુ વખત પુષ્પનું નિર્માણ કરે તેવી વનસ્પતિને શું કહેવાય? પુષ્પનું નિર્માણ કરે તેવી વનસ્પતિને બહુત પુષ્પોદ્ભિદ વનસ્પતિ કહે છે. એવી વનસ્પતિને શું કહેવાય? બહુત પુષ્પોદ્ભિદ વનસ્પતિ કહે છે. ખબર પડી ગઈ? હા કે ના? તો બે પ્રકારની વનસ્પતિ, એક પુષ્પોદ્ભિદ વનસ્પતિ અને બહુત પુષ્પોદ્ભિદ વનસ્પતિ. બહુત પુષ્પોદ્ભિદ વનસ્પતિની વાત કરીએ, તમને ઘણા બધા ઉદાહરણ ખબર છે. એમાંનો એક લીમડો, આંબો વગેરે વગેરે. ઓકે. તો એવી આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. ખબર પડી હોય તો કમેન્ટમાં લખજો. જ્યાં કોઈ પણ ટોપિકમાં પ્રોબ્લેમ હોય તમે મને કોલ કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.